જીને કહે છે જોજે આવો પાપીઓ પ્રેત બનીને ફરવા માંડ્યો ને એમાં એક દી ગોકર્ણજીને આમ ફરતા હતા જાત્રામાં ગયામાં પહોંચ્યા તો કોકે કીધું તમારા ભાઈ તો ગયા. પિતાના મોક્ષ વિશે કોઈ શંકા નહોતી, મા બાબતે કંઈ હતું નહીં કારણ કે મા હતી જ નહીં. અને આ ધુંધુકારી માટે જરા દિલમાં દયા આવી, ગયામાં શ્રાદ્ધ કર્યું. ગયામાં શ્રાદ્ધ કરીને જ્યાં પોતાના એ તુંગભદ્રા નદીના કિનારે રહેલા નગરમાં પાછા આવ્યા, વિચાર કર્યો કે રાત્રિનો સમય છે, કોને હેરાન કરવા, પોતાના ઘરના આંગણામાં જઈને સૂઈ ગયા. રાત્રિના સમયે ઓલો પ્રેત આવ્યો છે ને બધા રૂપ બતાવવા માંડ્યો. ગોકર્ણ ડર્યા નહીં અને જ્યાં પાણીની અંજલી છાંટીતા બોલ્યો કે હું તો તારો જ ભાઈ ને મારું નામ ધુંધુકારી. જ્યાં ધુંધુકારી વાત સાંભળી એટલે ગોકર્ણે કીધું કે ગયામાં શ્રાદ્ધ કર્યું ને તોય તારો મોક્ષ નહીં. ધુંધુકારીએ કીધું મહારાજ એક વાર કર્યો હશે. કીધું હા. કીધું ન્યાજીને 100 વાર શ્રાદ્ધ કરશો ને તોય નહીં છૂટું, મારા પાપે જેટલા છે. તો કીધું હવે તમે કંઈક રસ્તો ગોતો. ગોકર્ણે કીધું મને તો ખબર છે આ એક છે, હવે આનાથી ના થાય તો પછી 100 વાર ગયા શ્રાદ્ધ કરવાથી ન અસાધ્યમ મોચનમ તવ, હવે અસાધ્ય છે, ન થઈ શકે. કીધું છતાંય કંઈક કરો. ગોકર્ણે કીધું સારું, સવારના પૂરમાં હું બ્રાહ્મણોને પૂછીશ, એ લોકો જે કહેશે કરીશ. બ્રાહ્મણોને સવારના ભાગમાં પૂછ્યું, કંઈ કહી ન શક્યા. અને આ દેશનો તેજસ્વી બ્રાહ્મણ સૂર્યનારાયણની સામે હાથ જોડ્યા છે, હે સવિતા બાપ, અમે કાયમ ગાયત્રી મંત્ર જપીએ, તમે મારા ભાઈને છોડાવવાનો માર્ગ બતાવો. ભાગવતજીમાં લખ્યું છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. આ પ્રમાણે સૂર્યનારાયણે ચોખ્ખું કીધું. સૂર્યનારાયણે કીધું ભાગવત સપ્તાહ બેસાડો, એનાથી તમારા ભાઈનો મોક્ષ થશે. ગોકર્ણજી અષાઢ મહિનાની અંદર સુદ નોમથી પૂનમ સુધી ભાગવત સપ્તાહ કરી છે અને એના પરિણામે આ ન્યા લખેલું છે. પહેલે દી હાંજે પહેલી ગાંઠ તૂટી ગઈ, બીજે દી જોજો તો આજે આરતી થઈ જાય પછી નજર કરજો, આપણે રાજી થાવું કંઈ થાય તો. બીજે દી બીજી ગાંઠ તૂટી, ત્રીજે દી ત્રીજી છે. 7 દી પૂરા થયા ત્યાં તો વિષ્ણુ ભગવાન જેવો ધુંધુકારી નીકળ્યો ભાઈ, ચતુર્ભુજ. હા, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભગવાનના વિમાનમાં જ્યાં ધુંધુકારી બેસવાને ગયો છે ત્યાં તો ગોકર્ણજીએ રોક્યો. ગોકર્ણજીએ ભગવાનના પાર્ષદોને પૂછ્યું, પ્રભુ સપ્તાહ તો બધાએ સાંભળી, આ કામની વાત છે, સાંભળજો. પહેલે દિવસે બધું વ્યાસજીએ ગોઠવું છે એ બહુ સમજીને ગોઠવેલું છે. ગોકર્ણે પૂછ્યું કે મહારાજ ભાગવત સપ્તાહ બધાએ સાંભળેલી છે ને કેમ મારા એકલાના ભાઈ માટે થઈને આ વિમાન, આ બધાને કેમ નથી બેસાડતા? ત્યાં ચોખ્ખું લખેલું છે કે સાંભળતા હતા પણ પછી 6 વાગે 7 વાગે ભાગવત સપ્તાહ પૂરી થાય ને ત્યારે આમ ઊભા થતા હતા બધા, લ્યો જો હા આમ. આમાં હું સમજ્યા કઈ? હા તો કાં ચહેરા ઉપર દાંતનો કે આમ ભાગવત સપ્તાહમાં હસવાનું આવે, આમ જરાક હસાય. હા, દિલ સારું રહીએ. આ છે ને હાર્ટ એટેક નો આવે. કથામાં આવશે ત્યારે જરાક 32 બતાડજો તમારી. આનો મતલબ શું થાય કે ન કયો તો સારું કા? આમ જાતા હતા લ્યો. અને આ ભાઈ આમ નહોતા જતા, જેમ સત્યનારાયણની કથામાં પડ્યો ભરીને પ્રસાદી આપણે લઈ જઈએ ને, રસ્તામાં જે મળે એ બધાને સત્યનારાયણનો પ્રસાદ આપીએ ને એમ. ધુંધુકારી એને ભાગવત સપ્તાહમાં શું આવ્યું, મને કામની કઈ બાબત છે, કઈ વસ્તુથી મારું ભજન વધે, શું કરું તો મારા ચરિત્રની અંદર સુધારો આવે, શું કરું તો ભગવાનની ભક્તિ વધે, શું કરું તો ભગવાન બાજુ એક ડગલું ઓર આગળ વધાય, આનો વિચાર કરતો હતો. શ્રવણ તો કર્યું પણ મનન કર્યું અને એ પછી પોતાના જીવનમાં લઈ આવવાની કોશિશ પણ કરી. આ નિધિધ્યાસન કહેવાય. આ પ્રમાણે આપણે જે સાંભળીએ એમાં આપણને જે સમજાય અને એમાંથી આપણે આપણા જીવનમાં ઉતારવાની ચેષ્ટા કરીએ ને ત્યારે આ આખો ખર્ચો કયો તો ખર્ચો, દાખલો કયો તો દાખલો, અને જે કંઈ આ ગળું તોડીએ હાથ દી સુધી બધું સફળ, નહીતર નહીં. જોઉં ને પરીક્ષિત રાજે એકવાર ભાગવત સપ્તાહ સાંભળી અને પાર થઈ ગયો ને આપણે કેટલી સાંભળી નાખી બોલો? ફેર પડે કઈ? એક બાર ભાગવત સુન કે પરીક્ષિત ભય પાર. ભલે પેલો દી હોય, હાલો આજે દોહરો ગાય. એક બાર ભાગવત સુની કે પરીક્ષિત ભય પાર. શબ્દ સમજાય તો एक बार भागवत सुनी के परीक्षित भय पार.
सैकड़ों बार रे, सुने सैकड़ों बार। हम जहाँ के तहाँ रहे, सुने सैकड़ों बार रे, सुने सैकड़ों बार। हम जहाँ के तहाँ रहे, सुने सैकड़ों बार रे, सुने सैकड़ों बार। हम जहाँ के तहाँ रहे, सुने सैकड़ों बार रे, सुने सैकड़ों बार। एक बार भागवत सुन के परीक्षित भय पार, परीक्षित साक्षी यत શ્રવણ ગત મુક્તિયુક્તિ કથને। એક જ વાર ભાગવતનું શ્રવણ કરવાથી પરીક્ષિત રાજા પાર થઈ ગયા, પરંતુ હમ જહાં કે તહાં રહે, જ્યાં હતા એમાં કાંઈ ફેર ન પડ્યો, સુને સેંકડો બાર। કેટલી વાર સાંભળ્યું ભાગવત, કાંઈ ફેર જ નથી પડતો। ફેર પડે તો વિમાન આવે। વિમાનનો મતલબ આ પ્લેન નહીં, એરોપ્લેન નહીં, વી નીકળી ગયું છે, માન અભિમાન જેમાંથી વિમાન, આને વિમાન કહે છે, જેમાં અભિમાન નથી। કારણ કે તમારે ઊંચું થવું હોય તો હળવો ફૂલ હોવો જોઈએ। જો તમે કબૂતરનું ને ઓલા અમુક અમુક પીછા ઓલો 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 વધાવો ઉડતો હોય હે ને, સફેદ કલરનું જોયું છે ને, કપાસના પેલા પેલા ફૂલ હોય એ ઉડતા હોય, રૂના, એ હળવા છે એટલે ઉડે છે। છાસ વલો ને એમાં માખણ ઉપર જ રહે છે, એ હળવું છે એટલે જેટલો હળવો એટલો ઉડે। એ ઉડે એ જ વિમાનમાં બેઠો, એ એમને નથી ઉડતો, એની ઉર્ધ્વ ગતિ થઈ, એની પ્રગતિ થઈ, એની એ ઊંચો ઉઠ્યો છે, એનું કારણ એ હળવા થયા। હળવા થયા મતલબ અભિમાનના ભાર ઉતાર્યા। હોડી ડૂબવાની થાય એટલે પહેલું કામ કરે હોશિયાર નાવિકો હોય એ લોકો એમાંથી સામાન બહાર ફેંકવા માંડે। કેમ? વજન ઓછું થાય તો એટલી મોડી, ત્યાં સુધીમાં આપણે ઓલું કંઈ થઈ ગયું હોય તો એમાં આપણે રિપેર કરવું હોય તો પોસિબલ છે, થઈ શકે, અધરવાઇઝ ના થાય। જેટલો સામાન ઓછો એટલું વાહન આમ જોઉં ને સારી સ્પીડ પકડી શકે। વિગત માન અભિમાન, જેમાં માન નથી એ જ વિમાન। ધંધુકારીએ મનન પણ કર્યું હતું, એટલા માટે ભાગવતની સપ્તાહનું એને ફળ મળ્યું છે, ભગવાનના ધામની અંદર જાય છે। અને આ તરફ ગોકર્ણજી મહારાજે બીજી વખત શ્રાવણ મહિનામાં પાછી ભાગવત સપ્તાહ કરી છે, અને એમાં તો સાક્ષાત દ્વારકાધીશ ફરીથી પ્રગટ થયાની કથા। બોલીએ દ્વારિકાધીશ કી જય। આને ઢીલી જય કહેવાય। બોલ દ્વારિકાધીશ કી જય, આને પરફેક્ટ જય કહેવાય। આ બાજુ વાળા બોલ્યા હતા, ખાલી આજ બોલ્યા હતા લોકો, નતા બોલ્યા નહીં, તમ ન બોલતા। બોલ દ્વારિકાધીશ કી, આવું નતા બોલ્યા, બોલ્યા તો ભગવાનના નામની જય તો જોરથી બોલવી જોઈએ। ભગવાનનો જેટલો જય એટલો કલીનો પરાજય। કલી એટલે કલી શબ્દનો સીધો પહેલો અર્થ છે એ ઝઘડો। ઝઘડાને સંસ્કૃતમાં કલી કહેવાય। એના જીવનમાંથી ઝઘડા દૂર થઈ જાય જે ભગવાનની જય બોલાવે। તો શ્રાવણ મહિનામાં જ્યાં બીજી ભાગવત સપ્તાહ થઈ, ભગવાન દ્વારકાધીશ પ્રગટ થયા છે, ને એને તો ગોકર્ણને પોતાના હૈયા સરસો આપ્યો। ભાગવતજીમાં સ્પષ્ટ લખેલું છે, ભગવાન રામે આખી અયોધ્યાને ભગવાનના ધામમાં પહોંચાડેલી। કૃષ્ણ કનૈયાએ આખા ગોકુળિયાને વૈકુંઠ બતાવ્યું હતું। આ લોકોની રહ્યા નહીં એ અલગ વાત છે, અને આ ગોકર્ણ ત્રીજો થયો જેને આખા ગામને ભગવાનનું ધામ। ભાગવતજીમાં લખેલું છે, ઓલું હડેલ કૂતર્યા હોત બધાને લીધા, હા, બધાને ભગવાનના ધામમાં પહોંચાડ્યા। કીડા મંકોડા સહિત બધા, કોઈ ફરીથી માના પેટમાં આવ્યા નહીં। અને પછી તો ભાગવતની સપ્તાહ બેસાડવી હોય તો શું કરવું જોઈએ એનું આખું વિધિ કથન મુહૂર્તનું પૂછવાનું છે। આ મંડપને ઓલા કોઈ બારગામથી આવે તો એના ઉતારા, બધાના ભોજનની વ્યવસ્થા, કંકોત્રી લખવી, કેમ લખવી એનું ડ્રાફ્ટિંગ એ છે। હા, ઢંગથી આખી ભાગવત સપ્તાહ કરવી હોય તો કેવી રીતે કરવી એનું વ્યવસ્થિત વિધિનું ને એ બધું ફલકથન કર્યું છે। અને એ કરવાથી સ્વાભાવિક રીતે જ પરમાત્મા શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે।
આ તરફ ગંગા કિનારે ભાગવત સપ્તાહ ચાલતી હતી, ત્યાં ભગવાનની હાજરીમાં આ બધું પ્રવચન કરવામાં આવ્યું અને ત્યાં શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે. સુખદેવજી મહારાજે વચનામૃત કર્યા છે અને પછી ભગવાન શ્રી હરિની સન્મુખ ત્યાં કીર્તન કરવામાં આવ્યું. પ્રહલાદ સ્થાલધારી તરલગતિ તયા ચોદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વર કુશલતયા રાગ કરતાર્જુનો ભૂત ઇન્દ્રો વાદિન મૃદંગમ જય જય સુકરાહ કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવવક્તા સરસ રચનયા વ્યાસપુત્રો બભૂવ વ્યાસપુત્રો બભૂવ. ભગવાનની સામે બધાએ પ્રેમથી ઊભા થઈને કીર્તન કર્યું છે અને ત્યાં ભગવાન શ્રી હરિએ આ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને બધાને કીર્તન અને નૃત્ય કરતા જોઈને ભગવાને પૂછ્યું છે, કહો તમારી બધા ઉપર હું પ્રસન્ન છું, શું વરદાનમાં આપું? અને એ સમયે બધા લોકોએ કેટલું સુંદર વરદાન માંગ્યું, મહારાજ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં ત્યાં બધેય તમે પ્રગટ થાજો. ભગવાને કીધું ચોક્કસ, આટલી પ્રેમથી શ્રદ્ધાથી કોઈ કથાનું શ્રવણ કરે તો હૃદયમાં જે આનંદ છે એ આનંદ જ એને વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ, આ જે પરમ આનંદ પ્રગટ થાય છે એ જ ભગવાન છે, પરમાત્માની સન્નિધિ. પછી તો ભક્તિ જ્ઞાન વૈરાગ્યને આ શ્રીમદ ભાગવત શાસ્ત્રની અંદર સુખદેવજીએ પધરાવ્યા છે. કોઈ પણ વ્યક્તિ જીવનમાં કોઈ પણ પ્રકારનું દારિદ્ર્ય હોય, કોઈ પણ પ્રકારના રોગ વગેરે હોય, માયારૂપી પિશાચી કદાચ મને તમને દબાવતી હોય, અથવા તો સંસારરૂપી સમુદ્રની અંદર હું ને તમે પીડ્યા હોય, તો તમારા કલ્યાણ માટે સુખદેવજી મહારાજ અહીંયા લખ્યું છે, ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગર્જતી. જંગલની અંદર જેમ સિંહ ગર્જના કરતો હોય એવી રીતના કોઈ વ્યક્તિને માયા પકડી ન હગે, સંસાર પકડી ન હગે, એના માટે આ ભાગવત ગરજે છે. બસ આ ભાગવત રૂપી સિંહના પગલાની પાસે આવી જાઓ. ઓલું બકરું કેમ સિંહના પગલા પાસે ખાલી બેઠું રહ્યું અને વાઘ ને વરુ ને કોઈએ ખાધું નહીં હો, અને જ્યાં સિંહ આવ્યો કે તને મારી નાખું ત્યારે બકરાના એ બચ્ચાએ કીધું કે મહારાજ મારી નાખવું જ મારી નાખો, કંઈ વાંધો નહીં, પણ એક વાત સાંભળો. કીધું હું? કીધું જી મને મારી નાખવા આવ્યા ને એને મેં ખાલી આ તમારું પગલું દેખાડ્યું કે હું આનો ભાગ છું, આ મારું રક્ષણ, એટલે મને કોઈએ હાથ ન અડાડ્યો. તમારા પગલામાં આટલી તાકાત છે, તમે પોતે સામે ઉભા તમે થોડા મને મારી નાખો. સિંહે કીધું વહી જા ગામમાં. આ છે એટલે શ્રીમદ ભાગવત એ સ્વયં સિંહ જ છે. સંસાર રૂપી આ જંગલ ભવાટવીની અંદર ભવાટવીનું વર્ણન છે, ભવાટવીને વંદરાવન બનાવી દેવી હોય તો આ શ્રીમદ ભાગવત રૂપી સિંહ ગર્જના કરે છે, એના શરણમાં આવી જાઓ અને પછી કોઈ પણ પ્રકારનું ત્યાં કષ્ટ નથી. આવો આ મહિમાની કથા અને શ્રીમદ ભાગવતના એક શ્લોકનું આપણે સૌ ગાયન કરી લઈએ અને એમ કરીને ભાગવતમાં પ્રવેશ કરી લઈએ અને એ પછી આપણે અત્યારની કથાને અહીંયા આજે વિરામ આપીશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ પરમ સત્યના ધ્યાનની વાત લખીને ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવત રૂપિયા દિવ્ય મંદિરના દ્વારને ખોલ્યા છે. આવો આપણે સૌ 7 દિવસ પર્યંત, હજી આજથી આગળના 6 દિવસ પર્યંત શ્રીમદ ભાગવતના દિવ્ય મંદિરની અંદર રહેલા પરમાત્માના એ દિવ્ય શ્રી વિગ્રહને આપણે દર્શન કરીશું. રાધા કૃષ્ણ આપણા માથા ઉપર બિરાજે. કાન અને આંખ આ બે જ છે જેનાથી પાપ પણ અંદર આવે અને પરમાત્મા પણ અંદર આવે. જેવા જે જોઈએ એવા થવાય અને જે સાંભળીએ એવા થવાય. આ ભગવાનના મોટા મોટા ફોટા બનાવીને લગાડવાની પાછળ એક જ કારણ, કાનથી એની જ વાત અંદર જાય છે અને આંખથી એને જ અંદર ઉતારવાના છે. એટલા માટે થઈને આપણે સૌ આ દિવ્ય આ સ્થાનમાં સહજ જ અહીંયા કંઈક વાઇબ્રેશન એટલા સરસ છે. પહેલે દિવસે જ મન લાગી ગયું ભગવાનની કથામાં. મારું તો લાગી ગયું, પણ અહીંયા 50 વર્ષથી ભલે કથા ન થઈ, તમારું લાગી ગયું. એને સરસ રીતે
લગભગ એકાદી કલાક વધારે આપણે કથા ચલાવી, પણ તોય તમે સરસ અનુશાસનપૂર્વક સરસ બેઠા રહ્યા. બસ આવી જ રીતના એટલે આટલું બધું મોડું ન થાય એવી રીતના આમ ટાઈમે, પણ આમ જે રીતે મારી આ શૈલી છે, મારી આ ભાષા છે, જે પ્રમાણે હું આ કથા આપને સંભળાવી રહ્યો હતો એ પ્રમાણે જ આપણે આજના દિવસથી માંડીને 7 દિવસ પર્યંત રોજ 2 વખત, સવારના 9 થી 12, બપોર પછી 3 થી 6નો ટાઈમ છે. ફરે તો ફરે એ ખરો થોડોક, એ રીતના સમય છે. અને આપણે કથાનું શ્રવણ કરવાના છીએ અને થોડાક નીતિ નિયમો છે, પણ આ તમે જે શાંતિથી બેઠા છો એ જ નીતિ નિયમ છે. ખાસ તો આજ વક્તા એ બોલે ને શ્રોતા બોલે તો પછી કોણ સાંભળે, એટલે વક્તા એક જ બોલે ને શ્રોતા સાંભળે એ સરસ. અને તમે આજે પહેલા દિવસે જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા પણ શાંતિથી કથાનું શ્રવણ કર્યું, ગમ્યું, આજ પકડી રાખજો. અને સ્વાભાવિક રીતે જ ઘરના કામકાજ હોય, આ છે તે છે, કંઈ પણ હોઈ શકે છે. એવું કંઈ ન હોય કે 9 વાગ્યા પહેલાં આવીને બેસી ગયા તો જ બાકી કંઈ પાપ લાગે. જે રીતે આપને અનુકૂળ હોય એ પ્રમાણે આપ આવજો. કદાચ વચ્ચેથી કામ હોય ને જવું પડે ઉઠીને, તો એ પરિવારવાળા હોય કે બીજા હોય, જવું પડે તો જવું પડે, એમાં કંઈ ચિંતા નહીં. શાંતિ અકબંધ રહે એવી રીતના, કોઈને નડીએ નહીં એવી રીતના આપણે સરસ રીતે ધીમેથી નીકળી જવાનું. અને વળી પાછું આવવાનું મન થાય પછી આવી જવાનું. એમાં કંઈ ઓલું ટૂંકમાં અહીંયા કંઈ એમ ઊભા થાય નાનતે એનાથી કંઈ મને કંઈ બહુ ફેર નથી પડતો. પછી આવી રીતે પલાઠી મારીને અમને લોકોને તો અભ્યાસ હોય, તમને ના હોય, એટલે એ ઓલું તમારે આમ મન થાય તો આમ કરો ને આમ કરો ને આમ કરો, એ બધી છૂટ છે. એમાં કંઈ કંઈ પાપ નથી, એટલે એ કરવાનું. અરે હાવ આમ લાંબા ટાંટિયા કરીને બેહો તોય વાંધો નહીં. અને આ થાંભલાનું ઘણા લોકો આમ ગોતે ને કે આમ 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 હોય મજા આવે, એમાં કંઈ વાંધો નહીં, એ બરાબર છે. સુખાસનમાં જ્યાંથી તમને એમ સરસ રીતે એમ લાગે કે અહીંયા અહીં મજા આવશે એમ કરવાનું. નિંદર આવતી હોય તો મેં તો કીધું જ છે, હું પાછો કહી દઉં, અહીંયા જ આવી જવાનું. હુઈ જાવ તોય વાંધો નહીં, પણ અહીંયા હુજો, કારણ કે જે અહીં હુઈ જાય તો ચાનસ છે. ને જો ભાઈ એકવાર જીવડો જાગી જાય ને તો ભાઈ નામીઓ પછી કંઈ ઘટે નહીં. એકવાર જાગી જાય એ વસ્તુ છે. એટલે આપણે આ રીતના ગોઠવેલું છે. એક વિનંતી છે, જો અનુકૂળતા હોય તો આપણે સાંજે ભાગવત સપ્તાહ પૂરી થશે ને ત્યારે આરતી કરશું. એવે સમયે જો અનુકૂળતા હોય ને કંઈ પગ પગ દુખતા ન હોય, કંઈ વાંધો ન હોય, તો આપણે બધા ઊભા થઈને, જેવી રીતે મંદિરમાં ભગવાનની આરતી થાય ત્યારે કેમ આમ બધા ઊભા રહીને ભગવાનની આરતી કરતા હોય, એવી રીતે જો અનુકૂળતા હોય તો આવી રીતના. કારણ કે ભાગવત સપ્તાહ મેં જોયું છે, આપણે છેલ્લી ધૂન બોલાવે ત્યાં જ ઊભા થઈને વહી જાય. એવી એટલી બધી તો હું ઉતાવળ હોય, મારો રામ જાણે, ક્યાંય કંઈ જવા કરવાનું હોય નહીં. અને આ 3 કલાક સુધી અગ્નિહોત્ર ન કર્યો હોય તો એમ કંઈ બીજી 5 મિનિટમાં કંઈ એવું બધું કંઈ ન ફેર પડી જાય કે પડી જાય. હા, કંઈ એવું બધું ન થઈ જાય. એટલે એવી રીતે બતાવજો તમે કે જો ભાગવત સપ્તાહમાં તમે અમને મોજ કરાવતા હો તો સામેથી અમે પણ તમને, તમે એમ કહો કે હવે જાઓ ત્યારે જાઉં, ભાગી નહીં જઈએ. એટલે ભગવાનની આરતી થાય ત્યારે આમાંથી એક પણ જણું એવું ન હોવું જોઈએ કે જે હાજર ન હોય. બધા હાજર રહે, ભગવાનની આરતી કરે. ભાગવત સપ્તાહ બેસાડી છે કોકે, બાકી આખા ગામની છે ભાઈ. એમાં સાંભળવા માટે બાયણા જ નથી. આપણે વાત તો થઈ ગઈ, ગમે એ બાજુથી આવો બાપા. અહીંયા નાત જાતનું નથી, ઉંમરનું નથી, રૂપિયાનું નથી, પુરુષ સ્ત્રીનું નથી, કંઈ નથી. સાંભળવું હોય આવી જાય ને બેસી જાય. એટલે છેલ્લે સુધી જ્યારે વ્યવસ્થિત આરતી થઈ જાય એ પછી જ આપણે અહીંયાથી પ્રસ્થાન કરીએ તો એ એક સુંદર દ્રશ્ય લાગશે. જોઈએ હવે આજ મેં આમ વાવ્યું છે, શું થાય હમણાં ખબર. કીધું તો છે, પણ આવું કરશો તો મને વાલા લાગશો, નહીતર એ વાલા જ છો, વધારે લાગશો. આવો અત્યારની કથાને બરાબર વિરામ આપું. આજે જ 7 વાગ્યા છે, રોજ નહીં વાગે એવું હું માનું છું. જગ મારે શ્યામ તારી બંસરી બનીને બજવું છે જગ મારે, હવે સૂર ક્યારે કેવા કાઢવા જોવાનું છે તારે. આપણે કોઈને ક્યાંય જવાનું નથી, એટલે વળી કંઈક આમ ઉપડી આવે તો ઉપડી આવે ખરું. કારણ કે તમે હલતા નેતર આમ ધીમે ધીમે ઊભા થવા માંડો તો ઘણે મને એમ થાય કે હવે વીટો આ જાય છે. પણ તમે આવી રીતના મોજ આવતી હોય ને બેઠા રહેશો તો કદાચ ઠાકોરજી કરે ને થાય ખરું. પણ નહીતર જનરલી આપણે આ સવારના 9 થી 12 અને 3 થી 6 અને એમાં 9 વાગ્યાથી શરૂ કરશું તો 10:30 આપણે 10-15 મિનિટ માટે વિરામ આપીશું. એટલી વારમાં આપણે જે કંઈ લાગુ પડતું હોય, અહીંયા ચા પાણી જે કંઈ સગવડ યજમાન પરિવાર તરફથી થઈ હોય એ આપણે કરીને વળી પાછા ગોઠવાઈ જવાનું.
અને બપોરના પણ 3 વાગ્યાથી શરૂ થશે, તે 4:30 આપણે બ્રેક રાખશું એમ મને લાગે છે, અને વળી પાછા 6 વાગ્યા સુધી આ ગંગાધારા વહેતી જશે. ઘણા સમયે જે રીતે કીધું એ પ્રમાણે 40-50 વર્ષનો સમય વયો ગયો છે અને ફરીથી શ્રીમદ ભાગવતની પોથી ગામમાં આવી છે. કથાઓ તો હવે તો ટીવીમાં કેટલી ચેનલો ને એમાં હે ને, ભગવાનની કથાથી તો કોઈ વંચિત રહેતું નથી. ઠાકોરજીની કૃપાથી ઘરે ઘરે ગંગા, જેમાં નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચાડ્યું સરકારી બધા અધિકારીઓએ અને એ લોકોએ યશના પાત્ર છે. એવી રીતના ટીવીના માધ્યમથી આપણે ઘરે ઘરે ભગવાનની કથાનો લાભ આપણને સૌને મળે જ છે. એટલે કોઈ એમ ના વંચિત રહ્યા હોય, પણ ગામમાં બેઠી એને બહુ વરસ થઈ ગયા એ વાત છે. તો ભગવાનની કૃપાથી એક રૂડો લાભ અવસર પ્રાપ્ત થયો છે. આપણને આ ભાષા સમજાતી હોય અને આ રીતનો કથાનો પ્રવાહ છે એ સમજાતું હોય, આપને આનંદ આવતો હોય, અને સૌથી મુખ્ય આપણે અહીંયા હસવા બોલવા રમવા નથી આવ્યા, આપણે ભગવાન સુધી એક ડગલું આગળ વધવા માટે આવ્યા છીએ. એ થાય તો પ્રેમથી આપ સૌ આવજો. કોઈ સમયનું બંધન નહીં, કંઈ ચિંતા ન કરશો. આપ જ્યારે આવો યોગ્ય છે, જે પ્રમાણે આવો યોગ્ય છે. બસ આજે શાંતિથી શ્રવણ કરો છો એ બહુ સારું લાગ્યું. પહેલે દિવસે જ આપ સૌને ધન્યવાદ કરતા કરતા, અને મોડું થયું તો પણ ચલાવી લીધું એના માટે પણ ધન્યવાદ કરતા કરતા, તમારા ભાગ્યની પણ પ્રશંસા કરતા કરતા, કારણ કે જો ભગવાનનો આ પરચો છે, પહેલે જ દિવસે વગર તમારા બોલાવ્યા 2 બ્રાહ્મણો કથામાં આવીને બેઠા. આ તમારા બોલાવેલા નથી, પણ એ બીજે ક્યાંક હવન કરવા ગયા હતા. એનું પોતાનું એ ફરજ જે કંઈ હતી એ પૂરી કરીને ભાગવત સપ્તાહ ચાલે છે એટલા માટે, અને એ સ્વયં ભાગવત કથાકાર છે, એ પોતે પણ ભાગવત સપ્તાહ વાંચે છે, એટલે એ છે. તો આ ભગવાનની કૃપા નથી, બીજું શું છે. આંગણે સાધુ સંતો બ્રાહ્મણો પધારે અને કોઈ એઠા થાય, સમજી લ્યો આમાં બધું આવી ગયું. આ બાપાના માના આશીર્વાદ, બીજું કંઈ નથી. આવો આનંદમય વાતાવરણમાં ભગવાનની કથાનો પ્રારંભ થયો છે. પ્રેમથી આપણે સૌ 2 મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ અને એ બાદ આરતી કરશું, પછી જ બધા છૂટા પડશે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ તાળીઓ પાડતા પાડતા કૃષ્ણ ગાઈએ. મોરલી મનોહર ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. મુરલી મનોહર ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. મોરલી મનોહર ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. મુરલી મનોહર ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ઓહો ગિરધારી ગિરધારી 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 ગાઈએ રે. બાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. માય મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. બાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. માય મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ઓહો ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે
गिरधारी गिरधारी गाइए रे ओ गिरधारी गिरधारी गाइए रे गिरधारी गिरधारी गाइए रे वायु मीरा के नाथ प्रभु गाइए रे गाय मीरा के नाथ प्रभु गाइए रे वायु मीरा के नाथ प्रभु गाइए रे गाय मीरा के नाथ प्रभु गाइए रे ओ गिरधारी गिरधारी गाइए रे गिरधारी गिरधारी गाइए रे ओ गिरधारी गिरधारी गाइए रे गिरधारी गिरधारी गाइए रे वायु मीरा के नाथ प्रभु गाइए रे गाय मीरा के नाथ प्रभु गाइए रे वायु मीरा के नाथ प्रभु गाइए रे गाय मीरा के नाथ प्रभु गाइए रे ओ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए हरि ओ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गाइए ओ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे ओ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे ओ गिरधारी गिरधारी गाइए रे गिरधारी गिरधारी गाइए रे ओ गिरधारी गिरधारी गाइए रे गिरधारी गिरधारी गाइए रे वायु मीरा के नाथ प्रभु गाइए रे गाय मीरा के नाथ प्रभु गाइए रे वायु मीरा के नाथ प्रभु गाइए रे गाय मीरा के नाथ प्रभु गाइए रे ओ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए रे भजो नंदा के लाल नृत्य गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण
ભગવાન શ્રી હરિ શ્રી રાધા ગોવિંદના સ્મરણ સાથે આજની પ્રથમ દિવસની કથા અહીંયા વિરામ લે છે. આપ સૌનો ધન્યવાદ કરતા કરતા આવો. 1 કલાક મોડું થયું છે, કદાચ કોઈને આગળ જઈને કામકાજમાં વિક્ષેપ થયો હોય, ક્ષમા માંગતા માંગતા આવો અત્યારની કથાને વિરામ આપું. પ્રેમથી આપણે સૌ જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી. શ્રી ગિરિરાજ ધરણ કી. શ્રી બાલકૃષ્ણ લાલ કી. સદગુરુ ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. પૂરે કરું આરતી સ્વીકારજો નંદલાલા. અગર પૂરે કરો આરતી સ્વીકારજો નંદલાલા. દેવકી નંદન દર્શન દેજો. દેવકી નંદન દર્શન દેજો. મુખ પર મુરલી વાળા. ખબર મુરલી વાળા. અગર કપૂરે કરું આરતી સ્વીકારજો નંદલાલા. મથુરા વાસીને મોહ પમાડ્યો. મથુરાવાસીને મોહ પમાડ્યો. માયા સહિત પધાર્યા વાલા. માયા સહિત પધાર્યા વાલા. અગર કપૂરે કરું આરતી સ્વીકારજો નંદલાલા. બુદ્ધિને કાપો સદબુદ્ધિ આપો. બુદ્ધિને કાપો સદબુદ્ધિ આપો. હે અરજી નંદલાલા વાલા. હે અરજી નંદલાલા વાલા. અગર કપૂરે કરું આરતી સ્વીકારજો નંદલાલા. જગતપતિને જીવરાજ પુકારે. જગતપતિને જીવરાજ પુકારે. વંદે વારંવાર વંદે વારંવાર વાલા. અગર કપૂરે કરું આરતી સ્વીકારજો નંદલાલા વાલા. સ્વીકારજો નંદલાલા વાલા. સ્વીકારજો નંદલાલા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જમણા હાથથી ભાગવતજીની આરતી આપો. ભાગવતજીની આરતી આપ્યા બાદ તમે આરતી લો અને બધા જ મંડપની અંદર રહેલ બધા જ શ્રોતાઓને આરતી આપો. દેવાભ્યંદનમ આત્માભિવંદનમ. શ્રી ભાગવત ભગવાન કી જય. Hare